મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગવા આવ્યા છે 6:45 અને અમારે જો ભેહું દોવાનો હવે ચાલુ થાય, કારણ કે આપણે ભેહું દોવાનું સાંજે 6:45 વાગે હોય અને અટાણે મોડું થઈ જાય। શિયાળામાં થોડુંક વહેલું દોવું પડે, પણ દૂધ મોડું આવે ને એટલે હાલે, ન કરતાં સવારમાં 5 વાગ્યા ઉઠીને દોવું પડે, પણ દૂધ મોડું આવે એટલે થોડાક મોડા વર્ગે તો હાલે, એટલે કોઈને વહેલું નથી ઉઠવું પડતું। તો જો અટાણમાં મસ્ત તડકો નીકળ્યો છે ને મને ટાઈટ પડે। તને પડે ભાઈ ટાઈટ? અટાણે નથી પડતી મને, એકને જ ફૂલ ટાઈટ પડે છે। ખબર નહીં ખાવાનું હોય કે કંઈ ખબર નથી પડતી, બહુ ટાઈટ પડે છે મને। આપણે અટાણમાં વાહિંદા કરવા વર્ગી જાઉં ને તો કદાચ ટાઈટ ઉતરી જાય, અને માથાને ટાઈટ પડે એને નથી પડતી મને, એકને જ ટાઈટ પડે એટલે મને ખબર પડી જાય। મને છે ને તાવ આવવાનો હોય ને એટલે ખબર પડી જ જાય, અને શરદી એ થાય એવું લાગે છે તો મને જ પડે છે મિત્રો। આ એક જ નથી પડતી મને, એમ કે બધાને ટાઈટ પડતી છે। ટાઢો વાવડો છે ને સુમાહું આવ્યો વગરનું લાગી જાય। મમ્મી કે તને સુમાહું લાગ્યું છે, પણ સુમાહું હજી ક્યાં વરસાદ ધારી લાગ્યો, અને સવારમાં આદર જેવું થાય છે। કાલે થયું તું ને આજે થાય છે, પણ પવન નીકળી જાય આવીએ નહીં, હવે ભરવો નથી આવતો હવે, અને વાવ વાટાણે એમ જ થાય લૂઠી વાવણી સુધી હવે કોઈ ના વાવે। જો હવે પ્રથમનો વારો આવે ભૂરીનો, જતા એ વાઈટ જોઈને ઊભી એ હા મમ્મી જીમણી જાય ને એમણી વાહ હા આમ જોવે, જીમણી મારી મમ્મી જાય ને એમણું જોવે ભૂરું। અને જસ્મીન તારે કઈ દઉં ઠીક, હા એને આડું રહેવાનું છે કા। તો કાલ તમે ભાઉબેનને ત્યાં ગયા હતા, મજા આવી હતી? જવાનું અમે કરતા હતા મિત્રો, કીધું ના ને ઓલું માણસ નાખીએ જેને ભાગમાં હોય જાય એવું હોય આમાં, ત્યારને બેન જવાઈ ગયું ને બોલો અમે રહી ગયા। આપણે જાઓ થોડોક ટાઈમ પછી બે ભાઈને જવાઈ ગયું, ત્યાંથી નીકળ્યા હતા ને કોઈને સુમાહાન મજા આવે, પણ પછી નદી આડી ના આવે ક્યાંય નથી આવતી હોય તો વાંધો નહીં, જતા જતા એ માડી તું બધાને ખાંડના પોળા દેતી કિલો એક તો એમ વયા જાય, ગેટ પાસે કે કઢાવવો પડે એવું છે આલા। હા એને બધાને એક એક પોળા કરીને ઠાકું, ખાંડનો મેળ આવી જાય। ઓલાને ત્યાં બધી ભીહી પોળા દેવા પડે ખાંડના। તો હાલો હવે વાહિંદા કરી નાખું, ટાઢા પોરના થઈ જાય ને તો સારું। પછી આની ભીહું દવાય ની પેલા મારા વાહિંદા પૂરા થઈ જવા જોઈએ, ને પછી મને હાવ મૂળ ના ઉકલે, એક તગારું નાખવી ના ઉકલે। હા પૂછડા મારી એવું ભાઈ, પણ હું એટલી માઇક નથી, પવન છે ને એટલી બધી નથી છે, પણ એટલી ઝીણી આવે પણ એટલી બધી નહીં હોય હજી। હાલો તો વાગી ગયા છે 12:15, અને જો આપણે છે ને ટિકિટવાળા ભાઈ આવ્યા હતા તો આપણે એના પાસે ટિકિટ લીધી। કે જયદીપ કેટલા 200 ભરવાના હતા? 300 ટિકિટનો, 200 રૂપિયાની ટિકિટ। એમાં ઘણી વસ્તુ હતી, જો એ લાગે ને તો બીજા પૈસા નહીં ભરવાના। એમાં મોબાઈલ હતો, સિલાઈ મશીન હતું ને ગેસની કામ ઓલી ઇલેક્ટ્રિક સગડી હતી। તો આપણે છે ને બીજીમાં લાગી કે એમાં એક વસ્તુની સ્કીમ હતી કે 3 વસ્તુ લાગે ને તો એમાં 7,500 રૂપિયા ભરવાના। તો ટિકિટ મેં ખોલી અને એમાં 3 વસ્તુ નીકળી છે। તો એમાં એક વસ્તુ હું તમને જો બેક કેમેરો કરીને બતાવું એટલે અસલ દેખાય। જે એક આ નાનકડું કુલર આવ્યું છે, અને હવાઈ મસ્ત ઠંડી આવે છે, આપણે આગળ ચેક કરીને જોયું। અને એક આ મોટું ઓલું છે સાઉન્ડ વગાડવાનું આ છે, અને એક છે આ ગેસના ચૂલા। તો 7,500 આપણે આ 3 વસ્તુ આવી છે, અને ગેસના ચૂલા પણ બહુ મસ્ત છે, 3 ઓલા છે ચૂલાવાળા, અને ગેરંટી આવી છે। તો એવી બધી વસ્તુ આપણે લાગી છે। તો વાગવા આવ્યા છે 5, અને આજે આપણે બપોરે થોડોક વ્લોગ બનાવ્યો, પછી ટાઈમ જ નથી જડ્યો। તો મમ્મી તમને ઇનામ લાગ્યું, કેવું લાગ્યું? સારું લાગ્યું કે બટકાઈ ગયા?
મિત્રો છે ને ગેસના ચૂલા હું પછી જઈ મુહૂર્ત કરીને તો હેરખા દેખાડી કાચના હે ને ત્યાં બધા બે જોવા કોથરા પડી ગયા. અને આગળ મમ્મી કપડાં ધોતી હતી ને આવી ને આ રાયડું દેતી હતી ક્યાંય વહી નહોતી કે ઢીલું ઈ જો કોથરા પડી ગયા છે અહીંથી. અને આગળ પાયલના પગમાં આવત ને તો થઈ જાય સાણવાળા. હા અને પરમદી આપણે વ્લોગ મૂક્યો ને તે કહેતા હતા જસ્મીનને જયદીપ ભાઉબેનને ત્યાં જવાના હતા તો એ ગયા હતા અને થોડોક વ્લોગ બનાવ્યો હતો એની જસ્મીન હરમાય એટલે કંઈ બોયલો નહોતો. થોડોક એની વ્લોગ બનાવ્યો હતો તો આપણે આગળ એ મૂકી દઈ. નહીં થાય ભાઈ નહીં થાય. અને હાલો હવે શું કામ કરવાનું છે એને પાણી પીવું. અને પવન ઝીકું મારે ને જ્યાં તાર ભેગા થાય ને તે ભડાકા થાય છે હાવ. ઇનામમાં આપણે સુલા લાગ્યા એ સારું એક કાચના હે તે બીક લાગે છે અને કુલર છે એ સારું છે અને હોમ થિયેટર છે ને એ બહુ જ મસ્ત છે. સાઉન્ડ બહુ સારું છે વાગે બહુ જનું બધું સારું છે ઘણે. પણ હવે હે ને ઘણા માણસ એમ કહે કે તમે બટકાઈ ગયા 7,500 રૂપિયામાં કે 200 રૂપિયાની ટિકિટ હતી ને એમાં ઘણી વસ્તુ હતી કે તમે એમાંથી કંઈ વસ્તુ લાગે ને આ એક જાતની સ્કીમ છે આપણે છે ને વાં લેવા ના જાય ને તો આયા ઘર બેઠા દઈ જાય એવું છે. અરે હું કીધું ને કહેતી મને છે ને નવા સુલા લઈ દો ગેસના અને લઈને જોતું તું આજ હા મેં હાલીને આવ્યો અને અવાર ઉનાળા મેં કીધું કુલરનું એ જો કુલરે આવી ગયું જોતું બેન ને સુલાય આવી ગયા પણ સુલામાં હે ને બેન કોઈ વાપરતા હોય ને ઓલા કાચના ઈ વાપરતા તો હોય પણ ઘણાને હે ને ક્વોલિટી સારી હોય કંપનીના હોય. આ હે ને કંઈક સૂર્યા કંપની કે એવા કેવા છે તો આપણે વાપરીએ ને આપણે બીતા જ નથી ફાટવાથી તો આપણે બીતા જ નથી. હાલો તા ઓય પવન છે ને બહુથી લીંબુ ખાઈ મેં તો કીધું હું થઈ ગયો હવે અને પીપરો જોઈ લ્યો. થોડાક પાંદડા રહ્યા છે એ વરસાદ આવ્યો ને એટલે બાકી કોરાણો અને ઝાડવા હાવ એમને મને એમ છે સુકાઈ જાય આ પવનથી જ. અને લીંબુ તો જો ખૈરા એટલે મમ્મી કે રમણ થઈ ગયું. અને અહીંયા થોડીક મસ્ત જગ્યા થઈ ગઈ છે કારણ કે અહીંયા આવી ગઈ છે હું અહીંયા કપાઈ ગઈ છે ઓલી મરચી. અને આપણે હજી છે ને રોપડા લીધેલ કાલના પડ્યા હવે એ વાવવાના છે. એમાં પાણી પાવ ને તો એટલા બધા ના ખરે બાકી જા આમાં કેવા હશે લીંબુ મસ્તી. હે આ જો આ લીંબુ બહુ અસલ મોટા લીંબુ થયા પવન બહુ છે એટલે પવન ન જવા જાવ તો એ છે. આ એક નતું કરતી સાયલ આસી છે એટલે માથામાં લાખીએ કાંટા જો આ હે તૂટી જાય મમ્મી ખાવાનું ના કઢાય. હાલો તો આગળ હવે જસ્મીનને એવા ગયા હતા ને એની થોડીક ક્લિપ ઉતારી હતી એ મૂકી દઈ પછી